ગુડ મોર્નિંગ. ફરી એકવાર સ્વાગત આપનું. હું યશ ભટ્ટ આપની સાથે. આજે 9 વાગ્યાથી આવતીકાલે સવારે 9 વાગ્યા સુધીનું વેધર અપડેટ વિન્ડીના માધ્યમથી આપણે જાણી લઈએ. સવારે 9 વાગ્યાના હિસાબે તમે અત્યારે ફિલહાલ એક્યુમ્યુલેશન જોઈ રહ્યા છો. દક્ષિણ ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં એક્યુમ્યુલેશન છે. કચ્છમાં અત્યારે ફિલહાલ એટલે આજે સવારે 9 વાગે વરસાદની આ બધી જ જગ્યાએ શક્યતાઓ જોવા મળી રહી છે. આ તરફ દ્વારકાથી લઈને જુનાગઢ અને દરિયાઈ પટ્ટો સમગ્ર ઉના સહિતનો વિસ્તાર, આ બધી જ જગ્યાએ વરસાદની શક્યતાઓ છે. સમય સાથે ધીરે ધીરે આગળ વધી અને 9 વાગ્યા બાદ બપોરે લગભગ 1 વાગ્યાના આસપાસનું આ હવે તમે આગાહી જોશો કે જ્યાં ઉત્તર ગુજરાતમાં સિસ્ટમ થોડી ઠંડી પડી શકે, પરંતુ કચ્છમાં ધીરે ધીરે જુઓ સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે. સમગ્ર સમુદ્રી વિસ્તાર, આ તરફ ભાવનગર સુધીનો ઉપરનો વિસ્તાર જે છે તે અમરેલી સહિત આ બધી જગ્યાએ વરસાદની શક્યતાઓ. મધ્ય ગુજરાતમાં વડોદરાને આસપાસ શક્યતાઓ, સુરત, વલસાડની શક્યતાઓ. ધીરે ધીરે આગળ વધીએ. ફરી એકવાર આજે લગભગ સાંજે રાત્રે 8 વાગ્યા આસપાસના સુમારે આ બધી જ સિસ્ટમ ઠંડી પડશે. ઉત્તર ગુજરાતમાં લગભગ શક્યતાઓ નથી, પરંતુ આ તરફ તમે જુઓ નલિયાથી લઈને સમગ્ર સમુદ્રી વિસ્તાર, સુરત 24 કલાક સુધી વરસાદની પૂરી શક્યતાઓ આટલા વિસ્તારમાં તો રહેશે જ. આવો આગળ વધીએ અને ત્યારબાદ હવે આવતીકાલે લગભગ જુઓ રાત્રે 2 વાગ્યા આસપાસ તમને ફરી એકવાર વરસાદની શક્યતાઓ અહીંયા જોવા મળી રહી છે. ત્યારબાદ આવતીકાલે સવારે 8 વાગ્યા અને આસપાસનો સિસ્ટમ તમે જુઓ પાલનપુર, આ તરફ તમે જુઓ મહેસાણાથી વચ્ચેનો જે કચ્છ સહિતનો વિસ્તાર છે ત્યાં આગળ, ગાંધીધામ ખાડી વિસ્તાર, નલિયા, આ તરફ તમે જુઓ અહીંયા દ્વારકા આસપાસ તો 24 કલાક વરસાદની શક્યતાઓ છે. જુનાગઢમાં પણ થોડી અમુક શક્યતાઓ છે. આ તરફ દક્ષિણ ગુજરાતની આસપાસની સ્થિતિ જુઓ. પહેલા તો સુરત, વાપી, વલસાડ ત્યાં તો વરસાદ છે જ, પરંતુ વડોદરા, દાહોદ વચ્ચે પણ વરસાદી સિસ્ટમ છે. આ 24 કલાકમાં સ્પષ્ટપણે દર્શક મિત્રો આપણને સમજવા મળે છે કે જેટલો પણ સમુદ્રી વિસ્તાર છે ત્યાં વરસાદની પૂરી શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી શકે તેમ છે, પરંતુ મધ્ય ગુજરાતમાં મોટા ભાગે વડોદરા, દાહોદ આસપાસ વરસાદ પડશે, પરંતુ અમદાવાદ આસપાસ વરસાદની શક્યતાઓ નથી. તો આજે એટલે કે મંગળવારે સવારે 9 વાગ્યાથી લઈને આવતીકાલે બુધવારે સવારે 9 વાગ્યા સુધીના વેધર અપડેટ પર આપણે નજર કરીએ. આવા જ રસપ્રદ એન્ટરટેનમેન્ટ અને સાથે સાથે વધુ ખબરો માટે થઈને સતત આપ જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ નેટવર્કના ડિજિટલ પ્લેટફોર્મ સાથે.